શ્રી ભગવાન બોલ્યા, જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે, જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. યોગમાં આરૂઢ અથવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગીની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માના મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સમ્યક પ્રકારે સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ તેમજ વધુ ગુણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ સહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર કર્મ પ્રમાણે દર્ભ, મૃગ, ચર્મ અને વસ્ત્ર પહેરાયેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિત રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટા ધારણ કરીને અને સ્થિર થયે પોતાની નાસિકાના અગ્રભાવે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસી વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પારાકાષ્ઠ સ્વરૂપ શાંતિને પામે છે. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણો ઊંઘનારો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારોએ સિદ્ધ થતો નથી. દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો સિદ્ધ થાય છે. સંપૂર્ણ વશમાં કરેલો ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોની નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરીત પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. ઇન્દ્રિયોની અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીએ વિચલિત થતો જ નથી. પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો
અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. જન્મ મરણના દુઃખ સ્વરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ. એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પથી ઉત્પન્ન થતી ગળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરીતને પામી તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મામાં સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાર્થી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્માના જ નિરુદ્ધ કરવું. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ ગણ બ્રહ્મની સાથે એકાંતમતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારા માટે અદૃશ્ય નથી હોતો. જે માણસ એકાંત ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મારૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને એ બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે મને સંભાવે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમંથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતીપુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશ કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે. આમ મારો મત છે. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સ્વયંમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવું સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. હે મહાબાહો, શું એક ભગવ પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ થતો નથી પામતો ને? હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો. કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, આ માણસોનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય. એ કેમ કે હે વહાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મે છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને
અનાયાસે જ પામે છે. અને હે ગુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે, તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિસંકલ્પણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે. અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મને સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે. અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. સઘળા યોગીઓમાં જ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. આત્મસંયમ યોગ નામનો 6થો અધ્યાય સમાપ્ત. મહાત્મય. શ્રી પૃથ્વી માતા પૂછે છે, અહો ભગવાન, પાછલા જન્મોના ફળ ભોગવનાર મનુષ્યને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કેવી રીતે હોય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પ્રારંભનો આનંદ માણનાર મનુષ્ય જો ગીતાના અભ્યાસમાં સદૈવ વ્યસ્ત રહે છે, તે આસક્તિ વિના કર્મોમાં વ્યસ્ત રહેતો નથી, તો તે સુખી થાય છે. જેમ પાણી કમળના પાનને સ્પર્શી શકતું નથી, તેમ ગીતાનું ધ્યાન કરનારને પાપો સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનો ગ્રંથ છે, ત્યાં પ્રયાગ જેવા બધા મંદિરો છે. જ્યાં ગીતાનો ઉપદેશ કરવામાં આવે છે, ત્યાં બધા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, પાર્ષદો, નાગો, ગોપ-ગોપીઓ વગેરે રહે છે. જ્યાં ગીતાનું ચિંતન, અધ્યયન કે શ્રવણ થાય છે, ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું સંપૂર્ણ ઘર છે. ગીતાનો આશ્રય લઈને હું ત્રણેય લોકોને અનુસરું છું. ગીતા મારી શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. તે અવિનાશી, શાશ્વત અને અવર્ણનીય બની ગઈ છે. તે વેદરૂપ, આનંદ આપનાર અને તત્વાર્થના 3 સ્વરૂપોથી ભરેલું છે. તે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે અર્જુનને અંગત રીતે કહ્યું હતું. જે વ્યક્તિ ગીતાના 18 અધ્યાયનો હંમેશા સ્થિર ચિત્તે જપ કરે છે, તે બ્રહ્મપદનો અધિકારી બને છે. ગીતાના અડધા ભાગનો પાઠ કરનારને પણ ગાયના દાન જેટલો લાભ થાય છે. બીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે. અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયોગનો પણ લાભ થાય છે. તે ભક્તિ સાથે દરરોજ 1 અધ્યાયનો પણ પાઠ કરે છે. રુદ્રલોકને પામે, તે વિશ્વને પ્રાપ્ત કરે છે. અને તે ત્રીજું માનવામાં આવે છે. જે કોઈ ભાવિક ગીતાના 1 અધ્યાય, 1 શ્લોક કે 1 ચરણના માર્ગે ચાલે છે, તે પણ આ પૃથ્વી પર મન્વંતર સુધી માનવ શરીર મળે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો નિયમિત પાઠ કરે છે, તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પ્રાપ્તિ કરે છે. અને ગીતાના ઉચ્ચારણથી સંહાર કરે છે, તે ઉત્તમ ગતિ પામે છે. જો કોઈ મહાન પાપી પણ ગીતા શ્રવણમાં વિલિપ્ત થાય છે, તો તે ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠનો આનંદ માણે છે. જે મનુષ્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે, તે અનેક કર્મો કરવા છતાં પણ જ્ઞાની બનીને જીવનમાંથી મુક્ત થઈ જાય છે. અને દેહ છોડ્યા પછી પરમપદને પ્રાપ્ત કરે છે. જનકાદિ અનેક રાજાઓ ગીતા જ્ઞાનનો આશ્રય લઈને પાપ રહિત થયા છે. આ લોકોમાં તેમનું સન્માન અને તે સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. જે વ્યક્તિ ગીતાનો પાઠ કરીને ગીતાના મહાત્મ્યનો પાઠ નથી કરતો, તેનો ગીતાનો અભ્યાસ નિષ્ફળ જાય છે. જે આ મહાત્મય સહિત ગીતાનો અભ્યાસ કરે છે, તે ઉપરોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.